જોરશોરથી ચાલી રહ્યો છે, જેમાં બે તબક્કાનું મતદાન પણ થઈ ગયું છે અને આગામી 7મી મેના દિવસે ત્રીજા તબક્કાનું ગુજરાતમાં મતદાન થવાનું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસા અને હિંમતનગરમાં બે સભા યોજી। પીએમ મોદી ઉત્તર ગુજરાતની 4 અને વિજાપુર વિધાનસભાને કવર કરી હતી। ડીસામાં વડાપ્રધાને જાહેર સભા સંબોધી। નરેન્દ્ર મોદી હિંમતનગર તલોદ રોડ પર આમોદરા પાસે સભા સ્થળે પહોંચ્યા હતા। હિંમતનગરમાં સભા પૂર્ણ કરી પીએમ મોદી બાય રોડ ગાંધીનગર જવા રવાના થયા હતા। પીએમ મોદીએ 20 મિનિટ સુધીનો સમય કમલમમાં વિતાવ્યો હતો। ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન મોદી રાત્રિ રોકાણ કરશે। લોકો અમને સાંભળવા માટે લગભગ 5-5 કલાક આવી ગરમીમાં પણ આજે હાજર હતા। સ્વાભાવિક છે, અમને ગાંધીનગરનો આ કમલમ એ એમનો પોતાનું સપનું છે, એમણે પોતે આનું નિર્માણ કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે બેસીને એમને મળવા માટેના એક હેતુ સાથે કે આજે આવ્યા નાનામાં નાના કાર્યકર્તાઓ લગભગ 196 જેટલા કાર્યકર્તાઓ જે અલગ અલગ ટીમ બનાવીને કામ કરે છે, એમની સાથે એમણે વાત કરી। એમના સમયમાં કેવી રીતે કામ કરતા હતા, એમાં કેટલાક લોકોને પણ એમણે યાદ કર્યા અને એમણે વધારે માર્ગદર્શન પણ આપ્યું કે કામ કેવી રીતે કરવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે પ્રધાનમંત્રી પોતે કમલમ કાર્યાલયમાં આવતા હોય તો પાર્ટીનું મહત્ત્વ, પાર્ટીના સંગઠનનું મહત્ત્વ એમાં વધતું હોય છે અને એમાં મુખ્યમંત્રીશ્રી પણ સાથે હાજર હતા, સૌ આગેવાનો પણ હાજર હતા અને આખી ટીમ જ્યારે કામ કરતી અમને જોઈ ત્યારે એમને પણ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સારું કામ કરી રહી છે। અમને સંતોષ વ્યક્ત કર્યો। લોકો અમને સાંભળવા માટે લગભગ 5-5 કલાક આવી ગરમીમાં પણ આજે હાજર હતા। સ્વાભાવિક છે, અમને ગાંધીનગરનો આ કમલમ એ એમનો પોતાનું સપનું છે, એમણે પોતે આનું નિર્માણ કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે બેસીને એમને મળવા માટેના એક હેતુ સાથે કે આજે આવ્યા નાનામાં નાના કાર્યકર્તાઓ લગભગ 196 જેટલા કાર્યકર્તાઓ જે અલગ અલગ ટીમ બનાવીને કામ કરે છે, એમની સાથે એમણે વાત કરી। એમના સમયમાં કેવી રીતે કામ કરતા હતા, એમાં કેટલાક લોકોને પણ એમણે યાદ કર્યા અને એમણે વધારે માર્ગદર્શન પણ આપ્યું કે કામ કેવી રીતે કરવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે પ્રધાનમંત્રી પોતે કમલમ કાર્યાલયમાં આવતા હોય તો પાર્ટીનું મહત્ત્વ, પાર્ટીના સંગઠનનું મહત્ત્વ એમાં વધતું હોય છે અને એમાં મુખ્યમંત્રીશ્રી પણ સાથે હાજર હતા, સૌ આગેવાનો પણ હાજર હતા અને આખી ટીમ જ્યારે કામ કરતી અમને જોઈ ત્યારે એમને પણ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સારું કામ કરી રહી છે। અમને સંતોષ વ્યક્ત કર્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીની જાહેરાત થયા બાદ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવીને ડીસામાં જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે કોંગ્રેસ જૂઠ ફેલાવે છે અને